નમસ્કાર. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયું અને કાવાદાવાની રાજનીતિ યથાવત જોવા મળી. આમ આદમી પાર્ટીને રાજકોટમાં મોટો ઝટકો લાગ્યો. શહેરના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રકાશ ચાવડાએ પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાયા. આમ આદમી પાર્ટીએ પ્રકાશ ચાવડાને વોર્ડ નંબર 15માંથી ઉમેદવારી આપી હતી, પરંતુ ઉમેદવારી ફોર્મ ભરવાના સમયે જ તેમણે મેન્ડેટ પરત કરી દીધું અને કોંગ્રેસના વસરામ સાગઠિયાના હસ્તે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. મતદાન પહેલા જ આમ આદમી પાર્ટીએ એક મહત્વપૂર્ણ બેઠક ગુમાવી. વોર્ડ નંબર 15માં આમ આદમી પાર્ટી મજબૂત સ્થિતિમાં હતી, જે કોંગ્રેસ માટે સીધું પડકાર બની રહી હતી. હાલમાં આ રાજકીય ફેરફારને કારણે ચૂંટણીના સમીકરણોમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. આમ આદમી પાર્ટીના રાજકોટ શહેરના અનુસૂચિત જાતિના પ્રમુખ ગઈકાલે લઘુમતી જાતિના પ્રમુખે રાજીનામું આપ્યું. આજે અનુસૂચિત જાતિના પ્રમુખે પાર્ટીનો મેન્ડેટ, જેને ઉમેદવાર થવા માટે લોકો કેટલા વલખા મારતા હોય, એ ઉમેદવાર ડિક્લેર થયા પછી મેન્ડેટ લઈને ફોર્મ ભરવા આવ્યા છે અને 2:45 વાગે પોતાનો મેન્ડેટ ફાડી અને આજે અત્યારે અમે અમારા કહેવાથી રિક્વેસ્ટથી કોંગ્રેસમાં જોડાણા છે. એટલે ભાઈ પ્રકાશભાઈ ચાવડાનો અમે આભાર માનીએ છીએ. એનું એવું કહેવાનું છે, આપ એને જ પૂછો. હું વાત કરું કદાચ ખરાબ લાગશે, એ પ્રકાશભાઈ પોતે જ વાત કરે. પ્રકાશભાઈ, મારું નામ પ્રકાશભાઈ ચાવડા, વોર્ડ નંબર 15માંથી, અને આમ આદમી પાર્ટીમાં અનુસૂચિત જાતિ રાજકોટ શહેર પ્રમુખ તરીકે હતો. છેલ્લા 4 દિવસથી અમારે ચર્ચા ચાલતી હતી કે ભાઈ ખરેખર 15 નંબર વોર્ડને આપણે જીતવું હોય તો મેં જે 10-15 નામો આપેલા છે એમાંથી તમે કોઈ સજેશન કરો. સજેશન કરતી વખતે ભાઈ ભેગા નથી રાખવામાં આવેલા, કહેવામાં બી નથી આવેલું. અનેક વખત પૂછવામાં આવેલું કે ભાઈ તમે કેને ઉમેદવારી આપો છો, ક્યાંથી આપો છો. તો આજે મને પ્રત્યક્ષ આજ સવારે ખ્યાલ આવ્યો. કાલે મારે ચર્ચા થઈ હતી કે એક 6 નંબરમાંથી ઉમેદવાર મૂકવામાં આવેલા છે, એક 16 નંબરમાંથી ઉમેદવાર મૂકવામાં આવેલા છે. જ્યારે ખરેખર સ્થાનિક મુદ્દાની આ ચૂંટણી છે, સ્થાનિક ચહેરો મહત્ત્વનો હોય છે. જેમ કે સ્ટ્રીટ લાઇટ, ડ્રેનેજ, સફાઈ, આવા મુદ્દાઓને લઈને કામ થતું હોય છે. તો આજે સ્થાનિક લોકોને અંદર એવું હતું કે ભાઈ આ આયાતી ઉમેદવાર શા માટે. વોર્ડ નંબર 15ની અંદર મેં ઓલરેડી 10 થી 15 નામ આપેલા છે. તો ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું કે અંદરખાને ભાજપને મદદ થતી હોય. વોર્ડ નંબર 15 એક કોંગ્રેસનું ગઢ હતું. ગઢને તોડવાનો પ્રયત્ન થતો હતો. અંદરથી દુઃખ થયું કે નહીં, ખરેખર આપણે લડાઈ લડવી જ છે અને આપને જીત તરફ લઈ જ જાવી છે. તો શા માટે આ 10 નામોને તમે કાપવામાં આવેલા. આયાતી ઉમેદવાર જે માની લો કે 6 નંબરના હતા, લાખાભાઈ મોરવાડીએ, એને તમારે 6માં જ લડાવવા હતા, એને અહીંયા શા માટે ઉતાર્યા, 6માં ન મૂકી. મેન્ડેટ ફાળવામાં આવ્યું છે, તે શું હતું? મેન્ડેટ એટલા માટે ફાળવામાં આવેલું છે કે ખરેખર કોંગ્રેસને મદદ કરવાની જગ્યાએ કોંગ્રેસને કાપવાના પ્રયત્નો થતા હતા. ભાજપને ઓલરેડી ભાજપના વિરોધમાં કોંગ્રેસ બી છે, ભાજપના વિરોધમાં આમ આદમી પાર્ટી બી કામ કરી રહી છે. તો ક્યાંક ને ક્યાંક રાજકોટના ટોપ લીડરશીપ અંદરખાને સાંઠગાંઠ કરી અને ક્યાંક ને ક્યાંક કવર બેક વાળું કામ ચાલવું હોય એવું પ્રત્યક્ષ દેખાઈ આવતું. મેં એમને કાલે બી કીધું, અલ્ટિમેટલી આપી દીધું હતું કાલે સંગઠન મંત્રીને કે જે ઉમેદવારો મેં નક્કી કર્યા છે એમાંના તમે એમને મેન્ડેટ આપજો. ન આપશો તો એનું પરિણામ તમારે ભોગવવું પડશે. છેલ્લે એમને કીધું, મને આશ્વાસન આપ્યું કે હા અમે સવારે ફેરવી દઈશું. સવારે પાછું એનું. એટલે પ્રત્યક્ષ આપણને એમ થયું કે આપણે અવગણના થઈ રહી છે. છેલ્લા 4 વર્ષથી આપણે કામ કરી રહ્યા છીએ. ન તો કોઈ સંગઠનની અંદર વાતચીત થતી, ન તો આપણને ધ્યાન દોરાવતા, ન તો આપણને કહેતા કે ભાઈ અહીંયા આપણે કઈ રીતે આપણે ગોઠવણ કરશું. એટલે પોતાની મનમરજી મુજબ કોંગ્રેસ વાળા સાથે વાત થઈ હતી, કારણ કે અચાનક જ તમે અડધી કલાકમાં નહીં કોંગ્રેસ માટે મારે કોઈ જ વાતચીત નથી થઈ. કોંગ્રેસવાળા બી અહીંયા ઉમેદવારી નોંધાવતા હતા. કોંગ્રેસવાળાને એમ થયું કે ના, ખરેખર હિંમતથી એને જે ઉમેદવારી રદ કરી એટલે એમને લાગણી થઈ હું તો અહીંથી નીકળી જવાનો હતો. એમને મને કેસ પહેરાવી આપ્યો. જો સેવાના માધ્યમથી જોડાવવું હોય તો પક્ષ તમારા માટે છે જ ખુલ્લા. તો તમારે સવારે તમને કાંઈ રિઝલ્ટ નહોતું મળ્યું? તો સવારના હું અહીંયા હતો. સવારના 2 કલાકથી હું ચર્ચા કરું છું પ્રદેશ ટીમ સાથે, રાજકોટ સિટી નેતૃત્વ સાથે. હા કરીએ છીએ, કરાવીએ છીએ, જોઈએ. પછી એમની નોમિનેશન ભરાઈ ગયું ત્યારે મને એવું લાગ્યું કે ના, ખરેખર આ ખોટું થઈ ગયું છે. તો હવે તમારી જગ્યાએ કોણ ચૂંટણી લડશે આપમાંથી? હવે આ તો પાર્ટી નક્કી કરે. હું પાર્ટીમાં છું નહીં. તમારી સાથે બીજા કોઈ આવી રીતે થયું હોય એવું સાથે? હા, એટલે એમાંના એક બેન હતા મારી સાથે. એમને કીધું, જોકિયાબેન એ હતા. અને મેન્ડેટ કોના દ્વારા ફાળવામાં આવ્યું? નારા દ્વારા.